હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ખાટા ઢોકળા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આ ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ. જો રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરાળી ખાટા ઢોકળા બનાવવા માટે 1 કપ સામો લીધેલો છે. તેને મોરૈયો અથવા વ્રતના ચોખા પણ કહી શકીએ છીએ આપણે. અને 1/4 કપ જેટલા આપણે સાબુદાણા લીધેલા છે. આપણે સૌપ્રથમ તેને ક્રશ કરી લઈશું. સૌપ્રથમ ફરાળી ઢોકળાનો આપણે લોટ તૈયાર કરી લઈશું. મેં અહીં મિક્સર જાર લીધેલું છે. તેમાં આપણે સાબુદાણા એડ કરશું અને સાંબુ એડ કરીશું. અડધો આપણે બાદમાં પીસી લઈશું અને એકદમ જે ઝીણો રવો હોય છે તેવો આપણે તેને પીસી લઈશું. વધારે પાવડર નથી કરવાનો. આપણો અહીં ઢોકળા માટેનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઢોકળા માટેનું બેટર તૈયાર કરી લઈશું. અહીં 1/2 કપ જેટલું દહીં લીધેલું છે. દહીં થોડું ખાટું હશે તો તમારા ઢોકળા ખૂબ જ સરસ બનશે. ત્યાર પછી તેમાં આપણે પાણી એડ કરતા જઈશું. થોડું પાણી એડ કરી અને આપણે બેટર બનાવી લઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 4 થી 5 કલાક આથો આપીને પણ આ ઢોકળા બનાવી શકો છો. આપણે અહીં ઇન્સ્ટન્ટ આ ઢોકળા બનાવી છીએ. હજી આપણે થોડું પાણી એડ કરીશું. આપણે થોડું તેને એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં ચલાવી લઈશું. આપણે જે ઝીણો રવો હોય છે તે ટાઈપનું આપણે મિક્સરમાં ક્રોસ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો એકદમ રવા જેવું જ દેખાઈ રહ્યું છે. આપણે તેને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપીશું. તમે જોઈ શકો છો આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને થોડું ફેટી લઈશું. જો તમારી પાસે સમય હોય તો તમે 4 થી 5 કલાક આથો લાવીને પણ આ ફરાળી ઢોકળા બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણા ગુજરાતીઓને ઢોકળાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. એમાં પણ વ્રત કે ઉપવાસમાં જો ઢોકળા મળી જાય તો બીજું કાંઈ આપણે જોતું નથી. આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણું બેટર હજી થોડું થીક છે તો આપણે થોડું તેમાં પાણી એડ કરીશું, કેમ કે આપણે આમાં સાંબો લીધેલો છે. તો આપણું બેટર થોડું ઢીલું જ રહેશે. જો વધારે બેટર થીક હશે તો તમારા ઢોકળા થોડા કઠણ બનશે. આપણું આ બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. મેં અહીં 2 ચમચી જેટલા લીધેલા છે. મેં અહીં તીખા મરચાં લીધેલા છે. તીખા મરચાંથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર ખાતા હો તો તમે તેમાં એડ કરી શકો છો. ત્યાર પછી આપણે આ બેટરમાં આ ઈનોનું 1 પાઉચ ઉમેરી દઈશું. જો તમારી પાસે ઈનો ન હોય તો આપણે જે ભજીયા કે ઢોકળામાં સોડા ઉમેરી છીએ તે ઉમેરી શકો છો. પણ આપણે જે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તેમાં આ રીતે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાથી આપણા આ ઢોકળા ખૂબ જ પોચા અને એકદમ સરસ સ્પોન્જી બને છે.
આપણે થોડું ફેટી લઈશું. આપણું આ ફરાળી ઢોકળાનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે હવે તેને પ્લેટમાં એડ કરી દઈશું. મેં અહીં પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધેલી છે. આપણે તેમાં બેટર એડ કરી દઈશું. ત્યાર પછી આપણે એમાં થોડું લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી તેમાં થોડો આપણે મરીનો પાવડર એડ કરીશું. મેં પહેલેથી જ ઢોકળા માટેનું સ્ટીમર તૈયાર કરી લીધેલું છે. પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આપણે હવે પ્લેટ તેમાં રાખી દઈશું. અને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું. આપણે આ ઢોકળાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો નાઈફ એકદમ સરસ ક્લીન નીકળે છે. આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્લેટ બહાર 15 થી 20 મિનિટ માટે ઠંડી કરવા માટે રાખી દઈશું. આપણે હવે ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈશું. મેં અહીં 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. આપણે તેમાં 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. જો તમે વ્રત કે ઉપવાસમાં જીરું ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી 2 લીલા મરચાં એડ કરીશું. ત્યાર પછી 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને 7 થી 8 લીમડાના પાન એડ કરીશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વઘાર આપણે ઢોકળા પર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનેલા છે અને થોડા ઠંડા પણ થઈ ગયા છે. આપણે આ બધો વઘાર તેની ઉપર એડ કરી દઈશું. આ રીતે થોડું સ્પ્રેડ કરી લઈશું. ત્યાર પછી આપણે તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું અને આપણે ઢોકળાને કટ કરી લઈશું. આપણે હવે ઢોકળાને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો દેખાવમાં ખૂબ જ સોફ્ટ લાગી રહ્યા છે. આપણે હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણા આ ઢોકળા નીકળી ગયા છે. દેખાવમાં એકદમ સરસ આપણા આ ઢોકળા સોફ્ટ બનેલા છે. તમે જોઈ શકો છો જેટલા સોફ્ટ દેખાઈ રહ્યા છે તેવા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો. આપણે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં એરેન્જ કરી દઈશું. આપણા ફરાળી ખાટા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. મેં તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધેલા છે. તમે તેને ચા સાથે ચટણી સાથે ખાઈ શકો છો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આ રેસીપી પસંદ પડે તો તમે તેને લાઈક, વધુમાં વધુ શેર અને મારી ચેનલ પર પ્રથમ વખત હોય તો તેને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.